हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सीपीनी मावत। आज આપણે આ વિડિયો લેક્ચરમાં ધોરણ 7 અંગ્રેજી યુનિટ ટેસ્ટ યુનિટ નંબર 1 to 4 સેમ 2 જે તારીખ 1/3/2025 ના રોજ એકમ કસોટી લેવામાં આવેલી હતી એ એકમ કસોટીનું પ્રશ્ન બેંક એટલે કે ક્વેશ્ચન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન એકદમ સરળ રીતે તમને સમજાય એ રીતના કરવાના છીએ। તો જો તમે આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કોઈ જો ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટથી જરૂર કરજો। તો ચાલો આપણે આ ક્વેશ્ચન બેંકની શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એનીવન। આ પહેલો પ્રશ્ન હતો। પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો જવાબ પૂછવામાં આવેલા છે। આ પ્રશ્ન પણ દ્વિતીય સત્રની પરીક્ષાની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। પેરેગ્રાફવાળો આજ વખતે જે બ્લુ પ્રિન્ટ આપવામાં આવેલી છે, બ્લુ પ્રિન્ટની અંદર પણ આ પેરેગ્રાફવાળા ક્વેશ્ચન આન્સર પૂછાવાના છે। તો જરૂરથી વ્યવસ્થિત સમજજો। પહેલો પેરેગ્રાફ આપણે જોઈએ। ફૈઝન ઇઝ અ વાઇલ્ડ લાઈફ પેરેગ્રાફ। વાઇલ્ડ લાઈફ ફૈઝન અને જે લક્ષ્મી હતી એનો જે પાઠ છે એમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યો। જે ફૈઝન છે એ ગીર ફોરેસ્ટની મુલાકાત લેવા જાય છે, ત્યાં લક્ષ્મી સાથે એનો ભેટો થાય છે અને એ બંને એકબીજા સાથે વાતચીત કરે છે। તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1, વેર ડીડ ફૈઝન ગો એટલે કે ફૈઝન ક્યાં ગયું હતું। હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે ફૈઝન્સ। ડીડ રિમૂવ થઈ જશે એટલે ગો જે એક્શન વર્બ છે એનું ભૂતકાળનું રૂપ કરવું પડે જે થશે વેન્ટ। તો પહેલા પ્રશ્નનો જવાબ થશે ફૈઝન્સ વેન્ટ ટુ ધ ગીર ફોરેસ્ટ। જે તમને અહીંયા પહેલી લાઈનમાં મળી જશે હી વેન્ટ ટુ ધ ફોરેસ્ટ। હી મીન્સ ફૈઝન। તો આપણે આન્સરની અંદર ફૈઝન જ લખવાનું છે, પ્રોનાઉન્સ હીનો ઉપયોગ કરવાનો નથી। ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ફૈઝન એટલે કે ફૈઝન શું છે। તો હેલ્પિંગ વર્બ છે ઇઝ, સબ્જેક્ટ છે ફૈઝન્સ, એને ઉલટાવી નાખશું, ઇઝ ક્યારેય નીકળે નહીં। તો હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટને ઉલટાવશું એટલે આન્સર થઈ જશે ફૈઝન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર। જે તમને અહીંયા પહેલી લાઈનમાં મળી જશે ફૈઝન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, જે તમને બેઠે બેઠો આન્સર પેરેગ્રાફની પહેલી લાઈનમાંથી મળી જશે। ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3, વોઝ લક્ષ્મી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી એટલે કે શું લક્ષ્મી છે એ યોગ્ય રીતે અંગ્રેજી બોલી શકતી હતી। તો આપણે ખબર જ છે અને અહીંયા લખેલું પણ છે, તમને બીજી લાઈનમાં મળી જશે કે સી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી એટલે કે સી મીન્સ લક્ષ્મી એટલે કે લક્ષ્મી જે એ યોગ્ય રીતે અંગ્રેજી બોલી શકતી નહોતી। તો આનો આન્સર થશે લક્ષ્મી નો। પહેલાં તો આપણે હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછ્યો છે, WH ક્વેશ્ચનથી પ્રશ્ન નથી પૂછ્યો એટલે યસનો વાળો આન્સર ક્વેશ્ચન છે એટલે પહેલાં લખશું નો। પછી વોઝ અને લક્ષ્મીને ઉલટાવી નાખશું એટલે થઈ જશે લક્ષ્મી વોઝ અને પછી નોથી જવાબ આપીએ છીએ એટલે વોઝ પછી નોટ મૂકવાનો। ત્યાર પછી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી। તો નો, લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી એનો આન્સર થશે। ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4, જે ટ્રુ ફોલ્સ વાળો છે। ફૈઝન વોઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી એટલે કે ફૈઝન છે એ ગુજરાતી સમજી શકે તેમ સમજી શકતો હતો। ટ્રુ ઓર ફોલ્સ એટલે કે ખરું વાક્ય છે કે ખોટું વાક્ય છે તે કહેવાનું છે। તો મિત્રો આપણે તમને અહીંયા ત્રીજી લાઈનમાં મળી જશે ફૈઝન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી એટલે ફૈઝન છે એ ગુજરાતી સમજી શકતો નહોતો, પણ અહીંયા આપણે એમ કીધું છે ફૈઝન વોઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી। તો આ વાક્યનો આન્સર થશે ફોલ્સ। ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5, રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર ફાઉન્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ। રાઇટ એટલે લખો, એન ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ, ફોર સિંગલ ઇન્વર્ટેડ કોમામાં છે ફાઉન્ડ એટલે કે જડ્યું।
તો ફાઉન્ડનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે પેરેગ્રાફમાંથી શોધી અને લખવાનો છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે પેરેગ્રાફમાંથી ફાઉન્ડનો વિરુદ્ધાર્થી શબ્દ ગોતી લઈએ, જે તમને અહીંયા બીજી લાઇનમાં અંડરલાઇનિંગ કરીને આપેલો જ છે. લોસ્ટ છે, એ લોસ્ટ આપણે રાઇટની જગ્યાએ લખશું. પછી આપણે ઇઝ ઉમેરશું. પછી એન ઓપોઝિટ વર્ડ ફોર ફાઉન્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ લખીએ કે ન લખીએ ચાલે. તો લોસ્ટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ફોર ફાઉન્ડ. તો મિત્રો આ તો પહેલો પેરેગ્રાફ. ત્યાર પછી જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 2, જે કક્કુ અને કુકુ, જે નીમ ટ્રી ઉપર કુકુ રહેતી હતી અને કક્કુની જે વાત છે આપણે ટેક્સ્ટ બુકની અંદર ધોરણ 7ના દ્વિતીય સત્રમાં, એ પેરેગ્રાફ છે. એના આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન, વેર ડઝ ધ કુકુ લીવ? એટલે કે કોયલ છે, કોયલ બર્ડ છે, કુકુ બર્ડ છે, એ ક્યાં રહેતી હતી? હેલ્પિંગ વર્બ છે ડઝ અને સબ્જેક્ટ છે ધ કુકુ અને એક્શન વર્બ છે લીવ. જે મેં હેલ્પિંગ વર્બ અને એક્શન વર્બને હાઇલાઇટ કરીને આપેલું છે. ડઝ નીકળી જશે. મિત્રો યાદ રાખજો, જ્યારે આપણે પ્રશ્નમાં ડઝ હોય ત્યારે ડઝને રિમૂવ કરવાનું અને એક્શન વર્બ છે લીવ, એની પાછળ એસ કે ઈએસ નિયમ મુજબ પ્રત્યય લગાડવો પડે. તો આન્સરની શરૂઆત થશે ધ કુકુ, ડઝ નીકળી જશે એટલે કે લીવ્સ, એટલે કે ધ કુકુ લીવ્સ. પછી ક્યાં રહે છે? તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા અ કુકુ લીવ્સ ધેર એવું લખી નાખતા હોય છે, જ્યાં બીજી લાઇનમાં તમને મળી જશે. પણ ધેર એટલે ક્યાં? તો એ ધેર છે એ આગળના વાક્યમાં એ પ્લેસ માટે, જગ્યા માટેનું પ્રોનાઉન્સ ત્યાં વાપરેલું છે. તો આપણે લખશું અ કુકુ લીવ્સ ઓન અ બિગ નીમ ટ્રી નિયર કક્કુસ હાઉસ. એટલે કે કુકુ છે એ કક્કુસના ઘરની બાજુમાં જે એક લીમડાનું ઝાડ હતું તેના ઉપર રહેતી હતી. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2, વોટ ડુ કક્કુસ ફેમિલી મેમ્બર્સ લાઇક? એટલે કે કક્કુ જે છોકરી હતી એના જે ફેમિલી મેમ્બર્સ હતા એને શું ગમે છે? હેલ્પિંગ વર્બ છે ડુ, સબ્જેક્ટ છે કક્કુસ ફેમિલી મેમ્બર્સ અને એક્શન વર્બ છે લાઇક. હેલ્પિંગ વર્બ ડુ આપ્યો છે, ડુને આપણે રિમૂવ કરશું. એક્શન વર્બની અંદર લાઇકની અંદર કોઈ પણ જાતનું પ્રત્યય લાગશે નહીં. એટલે જવાબની શરૂઆત થઈ જશે કક્કુસ ફેમિલીસ મેમ્બર્સ લાઇક, જેનો આન્સર તમને અહીંયા મળી જશે. અહીંયા લખ્યું છે ઓલ હર ફેમિલી મેમ્બર્સ લાઇક ટુ વોક અપ વિથ ઇટ્સ વોઇસ. તો ટુ વોક અપ વિથ ઇટ્સ વોઇસ, ઇટ્સ એટલે કુકુસ, કોયલનું. તો આપણે અહીંયા ઇટ્સની જગ્યાએ કુકુસ અને એ પછી એપોસ્ટ્રોફી એસ લગાડી દેશું. તો આન્સર થશે જે અંડરલાઇનિંગ કરેલો છે એટલો જ કુકુસ ફેમિલીસ મેમ્બર્સ લાઇક ટુ વોક અપ વિથ, ઇટ્સની જગ્યાએ લખશું આપણે કુકુસ વોઇસ. એટલે કે કક્કુસના નામની જે છોકરી હતી એના ફેમિલી મેમ્બર્સને આ કોયલના અવાજ સાથે સવારે ઉઠવું ગમે છે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3, ડઝ કક્કુ કોપી કુકુસ સોંગ? એટલે કે શું કક્કુ નામની જે છોકરી હતી એ કોયલ બર્ડના જે અવાજનું, એનું જે ગીતનું કોપી કરે છે? હેલ્પિંગ વર્બ છે ડઝ, વિધાઉટ WH ક્વેશ્ચન છે. હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછ્યો એટલે યસ નો વાળો ક્વેશ્ચન છે. તો આન્સર આપણે લખશું. પહેલાં તો જોઈએ આપણે જવાબ. આન્સર છે અહીંયા છે સી કોપીસ ઇટ્સ સોંગ. તો સી એટલે કક્કુ, કોપીસ ઇટ્સ એટલે કોયલ્સ બર્ડ્સનું, કુકુસ સોંગ. તો આન્સર આવશે યસ. યસ કક્કુ, પછી કોપીનું થઈ જશે કોપીસ, વાયનો આઈ કરીને ઈએસ લાગશે કારણ કે ડઝને આપણે રિમૂવ કર્યું છે એટલા માટે. તો યસ કક્કુ કોપીસ કુકુસ સોંગ. ઇટ્સની બદલે લખશું આપણે કુકુસ સોંગ, જે ક્વેશ્ચનમાંથી કોપી પેસ્ટ જ આપણે કરેલું છે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4, કુકુ હાઇડ્સ ઇટસેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. એટલે કે કોયલ બર્ડ છે એ પોતાને એ વૃક્ષના પાંદડાની પાછળ સંતાડી દેતી. તો ટ્રુ છે કે ફોલ્સ એ કહેવાનું છે. તો આન્સર પહેલાં તો આપણે જોઈ લઈએ પેરેગ્રાફમાંથી. અહીંયા લખેલું છે ઇટ હાઇડ્સ ઇટસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. ઇટ મીન્સ કુકુ, એટલે કે કુકુ છે એ પોતાને વૃક્ષના જે નીમ ટ્રી હતું એના પાંદડાની પાછળ સંતાઈ જતું. તો સેન્ટેન્સ થશે ટ્રુ. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5, રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર લેટ ફ્રોમ ધ પેરેગ્રાફ. એટલે કે
સિંગલ ઇન્વર્ટેડ કોમામાં છે LATE, લેટ. લેટ એટલે કે મોડું થવું, મોડું. તો એનો વિરુદ્ધાર્થી ઓપોઝિટ વર્ડ પૂછ્યો છે, તો એનો ઓપોઝિટ વર્ડ અહીંયા બીજી લાઈનમાં અંડરલાઇનિંગ કરેલો જ આપેલો છે, જે તમે જોઈ શકો છો. અર્લી. અર્લી એટલે વહેલું. આપણે સૌથી પહેલાં રાઇટની જગ્યાએ અર્લી લખશું, પછી ઇઝ વધારાનું ઉમરશું, પછી એન ઓપોઝિટ વર્ડ ફોર લેટ, એ જે ક્વેશ્ચન છે એમાંથી કોપી પેસ્ટ કરશું. તો આન્સર થશે અર્લી ઇઝ એન ઓપોઝિટ વર્ડ ફોર લેટ. ફ્રોમ ધ પેરેગ્રાફ લખવું હોય તો લખી શકો, ન લખો તો પણ ચાલે. તો મિત્રો આ તો આપણો બીજો પેરેગ્રાફ, ખાસ અભ્યાસ કરજો. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર, પેરેગ્રાફ નંબર 3, જે એક પ્રોફેશન્સ એટલે કે જે આપણા હેલ્પરો છે, કોબલર્સ છે, ટીચર્સ છે, ડોક્ટર્સ છે, એ આપણે કઈ રીતના હેલ્પફુલ થાય છે એના વિશેનો પેરેગ્રાફ આપેલો છે. એ એક્ટિવિટી ઉપરથી પેરેગ્રાફ બનાવેલો છે, જે એક્ટિવિટી તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલી જ છે. એના ક્વેશ્ચન આન્સર 5 પૂછવામાં આવેલા છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1. વોટ ડુ ધ ટીચર્સ ટેલ? હેલ્પિંગ વર્બ છે ડુ, સબ્જેક્ટ છે ટીચર્સ, એક્શન વર્બ છે ટેલ. ડુ નીકળી જશે, જવાબની શરૂઆત થશે ધ ટીચર્સ થી. વોટ એટલે કે શું, શિક્ષક શું કહે છે, બરાબર. તો અહીંયા બીજી લાઈનમાં આપણે એનો જવાબ મળી જાય છે ધેય. ધેય એટલે કે ટીચર્સ. ટેલ્સ, ટેલ્સ એટલે કહે છે. ધેમ્સ, ધેમ્સ એટલે કે સ્ટુડન્ટને શું કહે છે, તો કે સ્ટોરીઝ એન્ડ જોક્સ. તો આખું વાક્ય નથી લેવાનું આપણે ખાલી સ્ટોરીઝ એન્ડ જોક્સ, જે અંડરલાઇનિંગ કરેલો પાર્ટ છે એ જ લેવાનો છે. ક્વેશ્ચનમાંથી ડુ રિમૂવ કરશું એટલે ટેલની અંદર કોઈ જાતનો ફેરફાર થશે નહીં. તો ધ ટીચર્સ ટેલ સ્ટોરીઝ એન્ડ જોક્સ એટલે કે શિક્ષક વાર્તા અને જોક્સ કહે છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2. વાય કેન વી સ્લીપ સેફલી એટલે કે શા માટે આપણે સુરક્ષિત રીતે સૂઈ શકીએ છીએ. હેલ્પિંગ વર્બ છે કેન, સબ્જેક્ટ છે વી, જે ઉલટાવી નાખશું, કેન નીકળે નહીં એટલે થઈ જશે વી કેન સ્લીપ સેફલી એટલે કે આપણે આરામથી સૂઈ શકીએ છીએ. પછી વાયથી પ્રશ્ન પૂછ્યો એટલે બીકોઝ લગાડવો પડે, બરાબર. તો એનો આન્સર તમને અહીંયા બેઠો પેરેગ્રાફમાંથી મળી જશે. બીકોઝ ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર્સ. કારણ કે સૈનિકો છે એ આપણા બોર્ડર છે એને પ્રોટેક્શન કરે છે. તો કે વી કેન સ્લીપ સેફલી બીકોઝ ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર એટલે કે આપણી બોર્ડર ઉપર સૈનિકો તૈનાત હોય છે, એટલા માટે આપણે સુરક્ષિત રીતે આપણા ઘરે આપણે સૂઈ શકીએ છીએ. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 3. ડઝ ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ? શું ડોક્ટરો આપણી ટ્રીટમેન્ટ કરે છે, આપણી કેર કરે છે? તો હેલ્પિંગ વર્બ છે ડઝ, વિધાઉટ WH ક્વેશ્ચન છે. યસનો વાળો ક્વેશ્ચન પૂછ્યો, જેને રિવર્સ ક્વેશ્ચન પણ કહેવામાં આવે છે. તો યસ કે નોથી આન્સર આવશે. ડઝ ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ? શું ડોક્ટરો આપણી કેર કરે છે? તો એનો આન્સર તમને અહીંયા મળી જશે કે ધ ડોક્ટર્સ ટેક કેર ઓફ અસ વેન વી આર ઇલ. જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે તે આપણી ટેક કેર કરે છે એટલે કે કાળજી લે છે. તો આપણે આખું વાક્ય નથી લેવાનું, આપણે તો યસ કે નો એ જાણવા માટે ઉપરથી પેરેગ્રાફમાંથી એ વાંચવું પડે. તો આવશે યસ. યસ આવશે એટલે ડઝને આપણે રિમૂવ કરવું પડશે. ડઝને આપણે રિમૂવ કરશું તો ટેક છે એની પાછળ એસ લાગી જશે એટલે આન્સર થશે યસ ધ ડોક્ટર ટેક્સ કેર ઓફ અસ ફૂલ સ્ટોપ. એટલે કે હા, ડોક્ટરો આપણી ટેક કેર એટલે કે કાળજી લે છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4. ધ ટીચર ટીચ ધ સ્ટુડન્ટ્સ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે. તો કે વાત સાચી છે. અહીંયા આપણે અંડરલાઇનિંગ કરેલી જ છે પહેલી લાઇનમાં, ધે ટીચ ધ સ્ટુડન્ટ્સ વેરિયસ સબ્જેક્ટ્સ. તો હા, શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે એટલે સેન્ટેન્સ થશે ટ્રુ. ત્યાર પછી આપણે જોઈએ રાઇટ, 5મો ક્વેશ્ચન. રાઇટ અ સિમિલર વર્ડ એટલે કે સમાનાર્થી શબ્દ પૂછ્યો છે. ફોર સિંગલ ઇન્વર્ટેડ કોમામાં છે ડિફરન્ટ એટલે કે ડિફરન્ટ શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે લખવાનો છે, રાઇટની જગ્યાએ લખવાનો છે. ફ્રોમ ધ પેરેગ્રાફ એટલે પેરેગ્રાફમાંથી શોધીને. તો ડિફરન્ટ એટલે જુદા જુદા થાય, એનો સિમિલર વર્ડ અહીંયા તમને મળી જશે વેરિયસ એટલે જુદા જુદા,
બરાબર. તો રાઇટની જગ્યાએ આપણે લખશું વેરિયસ, પછી લખશું ઇઝ અને પછી પ્રશ્નમાંથી અ સિમિલર વર્ડ ફોર ડિફરન્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ લખીએ ન લખીએ ચાલે. વેરિયસ ઇઝ અ સિમિલર વર્ડ ફોર ડિફરન્ટ. મિત્રો તો આ રીતના તમે ક્વેશ્ચન આન્સર લખી શકો. ત્યાર પછી જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 4. જે પેરેગ્રાફ હતો મેગા ટ્રેનનો પાઠ આપેલો છે તમારી ટેક્સ્ટ બુકમાં, મેગા રાઇડ્સ, એનો પેરેગ્રાફ છે. એનો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ. વેર ડુ વી સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ, એટલે કે આપણે આપણું સ્માર્ટ કાર્ડ છે એ ક્યાં સ્વીપ કરી શકીએ. હેલ્પિંગ વર્બ છે ડુ, સબ્જેક્ટ છે વી, ડુ નીકળી જશે એટલે આન્સરની શરૂઆત થશે વી અને સ્વીપની અંદર કોઈ પણ જાતનું પ્રત્યય લાગશે નહીં. વી સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એટલે કે આપણે આપણું સ્માર્ટ કાર્ડ છે એ સ્વીપ કરશું. આન્સર થશે યુ સ્વીપ. અહીંયા જો લખેલું છે યુ સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ્સ, યુ સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. તો અહીંયા યોરની બદલે આપણે અવર કરી નાખશું. મારાથી ભૂલથી લખાઈ ગયું છે યોરની બદલે અવર. આ યોર છે એમાંથી વાય કાઢી નાખશું, થઈ જશે અવર. બરાબર. એટલે વી સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એટ અવર, યોર નહીં પણ અવર, કારણ કે પ્રોનાઉન્સ આપણે વી વાપરીએ છીએ તો વીનું અવર થાય. તો વી સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એટ અવર એક્ઝિટ સ્ટેશન એટલે કે આપણે જે સ્ટેશને ઉતરીએ ત્યાં આપણે આપણું સ્માર્ટ કાર્ડ સ્વીપ કરશું. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2. વોટ વિલ ધ સિસ્ટમ કાઉન્ટ, એટલે કે જે આ ઓટોમેટિક જે સિસ્ટમ હતી એ કેનું કાઉન્ટ કરશે, કેની ગણતરી કરશે. હેલ્પિંગ વર્બ છે વિલ, સબ્જેક્ટ છે ધ સિસ્ટમ. વિલ હેલ્પિંગ વર્બ છે એ ક્યારેય નીકળે નહીં, નીકળે ખાલી ડુ ડઝ અને ડીડ જ. તો ઉલટાવી નાખશું વિલ ને ધ સિસ્ટમને ઉલટાવતા આન્સરની શરૂઆત થશે ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ. ઓટોમેટિકલી એડ કરો તોય ભલે, ન એડ કરો તો પણ ચાલે. ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. બરાબર. જે આન્સર તમને અહીંથી મળી જશે. આખું વાક્ય તમને બતાવું છું. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ અને અહીંયા લખેલો છે ચાર્જીસ. બરાબર. તો આપણે તો ખાલી એટલું જ લેવાનું છે ધ ટ્રાવેલ ચાર્જીસ, બાકી તો પ્રશ્નમાંથી ગોઠવતા આપણે આવડવું જોઈએ. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. વિલ ધ ડ્રાઈવર્સ રન ધ ટ્રેન, એટલે કે આ જે મેગા ટ્રેન છે એ ડ્રાઈવર ચલાવશે. યસનો વાળો ક્વેશ્ચન છે. હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછ્યો, WH શબ્દ નથી આપેલો. હેલ્પિંગ વર્બ છે વિલ, સબ્જેક્ટ છે ધ ડ્રાઈવર. યસનો વાળો ક્વેશ્ચન છે. તો આપણે ખબર જ છે, અહીંયા તમે જવાબ જોઈ શકો. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર, એટલે કે આ ટ્રેન છે મેગા ટ્રેન એ ડ્રાઈવર વગર ચાલશે. તો ડ્રાઈવર નહીં ચલાવે પણ ઓટોમેટિક જે સિસ્ટમ હતી, જે કોમ્પ્યુટર બેઝ સિસ્ટમ હતી એ ટ્રેન ચલાવશે. તો આપણે અહીંયા આન્સર લખશું નો. સૌથી પહેલાં લખશું નો, ત્યાર પછી ધ ડ્રાઈવર વિલ નોટ રન ધ ટ્રેન, એટલે કે ના, આ ટ્રેન છે એ ડ્રાઈવર ચલાવશે નહીં. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4. વી વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ, એટલે કે આપણે આ મેગા ટ્રેનની અંદર ટિકિટ લીધા વગર મુસાફરી કરી શકશું. ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે સાચું કે છે કે ખોટું છે એ વાક્ય કહેવાનું. તો અહીંયા પહેલું જ વાક્ય તમે વાંચો અને સમજો તો ખ્યાલ આવી જાય કે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન ધીસ મેગા ટ્રેન, એટલે કે આ મેગા ટ્રેનમાં તમે ટિકિટ વગર મુસાફરી કરી શકશો. તો એનો મતલબ થાય આ વાક્ય જે ચોથો ક્વેશ્ચન છે ટ્રુ ફોલ્સ વાળો એ આવશે ટ્રુ. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર ગીવ ફ્રોમ ધ પેરેગ્રાફ, એટલે પેરેગ્રાફમાંથી ગીવ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં છે ગીવ, GIVE, ગીવ એટલે આપવું, એનો વિરુદ્ધાર્થી ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આપણે લેવાનો છે. જો છેલ્લી લાઈનમાં મેં બીજો જ શબ્દ ટેક અંડરલાઇનિંગ કર્યું છે, ટેક એટલે લેવું ને ગીવ એટલે આપવું, તો ટેક છે એ ગીવનો ઓપોઝિટ વિરુદ્ધાર્થી શબ્દ થાય. તો જવાબ કઈ રીતના લખશું? રાઇટની જગ્યાએ પહેલા ટેક લખશું, ત્યાર પછી ઇઝ ઉમેરશું અને ત્યાર પછી એન ઓપોઝિટ વર્ડ ફોર ગીવ, એટલે કે ટેક ઇઝ એન ઓપોઝિટ વર્ડ ફોર ગીવ ફ્રોમ ધ પેરેગ્રાફ. લખો ન લખો ચાલે. ત્યાર પછી જોઈએ લાસ્ટ પેરેગ્રાફ, જે શંકર ઓફ શિવ વાળો જે પાઠ છે તમારો એ પાઠનો પેરેગ્રાફ આપેલો છે. જોઈએ એનો સૌથી પહેલો પ્રશ્ન. વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધેયર હાઉસ એન્ડ લેબોરેટરી, એટલે કે શંકર અને શિવ હતા
એની ઘર અને એની લેબોરેટરી જે વચ્ચેનું જે ડિસ્ટન્સ એટલે કે અંતર હતું તે શું છે? હેલ્પિંગ વર્બ છે ઇઝ, સબ્જેક્ટ છે ધ ડિસ્ટન્સ બિટવીન ધેયર હાઉસ એન્ડ લેબોરેટરી આખું. તો ઇઝ કોઈ દી નીકળે નહીં, ઉલટાવી નાખશું સૌથી પહેલાં તો આપણે ધ ડિસ્ટન્સ બિટવીન ધેયર હાઉસ એન્ડ લેબોરેટરી, પછી લખશું ઇઝ. તો ડિસ્ટન્સ કેટલું હતું? તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ઇટ ઇઝ 15 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેયર હોમ. એટલે કે ઇટ છે એ લેબોરેટરી માટે વાપરેલો છે. તો લેબોરેટરી છે એ એના ઘરેથી 15 કિલોમીટર હતું. તો પોતાના ઘર અને લેબોરેટરીનું જે ડિસ્ટન્સ થાય છે એ માત્ર 15 કિલોમીટર્સ થાય છે. તો આપણે ખાલી લેવાનું 15 કિલોમીટર્સ, આખું વાક્ય લેવાની જરૂર નથી. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2. વેન ડુ શિવ એન્ડ શંકર લીવ ધેયર હાઉસ? એટલે કે શિવ અને શંકર છે એ ક્યારે પોતાનું ઘરેથી લેબોરેટરી જવા નીકળે છે? હેલ્પિંગ વર્બ છે ડુ, સબ્જેક્ટ છે શિવ અને શંકર, ડુ રિમૂવ થઈ જશે, લીવમાં કોઈ જાતનો પ્રત્યય લગાવવાનો થશે નહીં. જવાબની શરૂઆત થશે શિવ એન્ડ શંકર લીવ ધેયર હાઉસ અરાઉન્ડ 10 AM, જે તમને અહીંયા પહેલી લાઇનમાં મળી જશે. અરાઉન્ડ 10 AM શિવ એન્ડ શંકર લીવ ધેયર હાઉસ. પણ આખું વાક્ય આપણે આ રીતના બેઠે બેઠું પણ લખવું હોય તો લખી શકીએ, નહીતર ક્વેશ્ચનને ઉપરથી કઈ રીતના ગોઠવવું, ડુ નીકળી જાય, શિવ અને શંકર લીવ ધેયર હાઉસ અરાઉન્ડ 10 AM એટલું પાછળ લખી નાખો તો પણ ચાલશે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3, જે વિધાઉટ WH ક્વેશ્ચન છે, યસનો વાળો ક્વેશ્ચન છે. વિલ ધ રોબોટ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેયર સ્ટડી? શું આ રોબોટ છે એ બાળકોને અભ્યાસમાં મદદ કરશે? આપણે યસ કે નોથી જવાબ આપવાનો છે. તો સૌથી પહેલાં આપણે પેરેગ્રાફમાંથી એનો સેન્ટેન્સ જોઈ લઈએ. રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેયર સ્ટડી એન્ડ પ્લે. કે રોબોટ છે એ બાળકોને અભ્યાસમાં અને રમતગમતમાં મદદ કરશે. તો આપણે તો અહીંયા ખાલી સ્ટડીનું પૂછ્યું છે, તો આન્સર આવશે યસ. તો સૌથી પહેલાં આપણે યસ લખશું, ત્યાર પછી વિલ અને ધ રોબોટને ઉલટાવી નાખશું. યસ, ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેયર સ્ટડી. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4. શંકર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ? એટલે કે શંકર છે એ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. ટ્રુ ઓર ફોલ્સ કહેવાનું છે. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો, અહીંયા લખેલું છે હી એટલે કે તે એટલે કે શંકર. પછી લખ્યું છે નેવર બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ, એટલે નેવર શબ્દનો ઉપયોગ કર્યો છે. નેવર એટલે કદી નહીં, એટલે કે શંકર છે એ ક્યારેય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતું નથી. પણ અહીંયા આપણે વાક્ય એવું કીધું છે શંકર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, તો આ વાક્ય થશે ફોલ્સ. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન. રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર ઓલ્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. એટલે પેરેગ્રાફમાંથી ઓલ્ડ જે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું હોય એનો ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આપણે પેરેગ્રાફમાંથી ગોતીને લખવાનો કીધો. તો ઓલ્ડ એટલે જૂનું, તો એનો અહીંયા અંડરલાઇનિંગ કરેલો શબ્દ આપેલો જ છે ન્યૂ એટલે નવું. તો રાઇટની જગ્યાએ પહેલાં લખશું આપણે ન્યૂ, પછી ઇઝ ઉમેરશું અને પછી એન ઓપોઝિટ વર્ડ ફોર ઓલ્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ લખવાની જરૂર રહેતી નથી. ન્યૂ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ફોર ઓલ્ડ, એટલે કે ન્યૂ શબ્દ છે તે ઓલ્ડનો વિરુદ્ધાર્થી શબ્દો છે. તો મિત્રો આ 5 પેરેગ્રાફ હતા. ખૂબ વ્યવસ્થિત આનો અભ્યાસ કરજો, જે તમને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાની છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન બેંકનો ક્વેશ્ચન નંબર 2 જોઈએ, જેની સૂચના છે સ્ટડી ધ ફોલોઈંગ એક્ઝામ્પલ એન્ડ મેક ક્વેશ્ચન. એટલે કે નીચે એક એક્ઝામ્પલ આપેલું છે, એ એક્ઝામ્પલનો ઉપયોગ અભ્યાસ કરો અને પછી નીચે આપેલા વાક્યોના પ્રશ્નાર્થ વાક્યમાં ચેન્જ કરો. તો મિત્રો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં પહેલું વાક્ય આપેલું છે કિશન ગોસ ટુ માર્કેટ. એમની અંદર તમે જુઓ તો એક્શન વર્બ છે એ એસ કે ઈએસ વાળું છે. ગોની પાછળ ઈએસ લગાડેલું છે. મિત્રો યાદ રાખજો, જ્યારે એક્શન વર્બની પાછળ એસ કે ઈએસ લગાડેલો હોય તો એ વાક્યની આગળ ડઝ મૂકી દેવાનો અને એક્શન વર્બની પાછળથી એસ કે ઈએસને રિમૂવ કરી દેવાનું અને પાછળ ફૂલ સ્ટોપની બદલે ક્વેશ્ચન માર્ક્સ મૂકી દેવાથી આપણું યસનો વાળું રિવર્સ ક્વેશ્ચન બની જશે. તો જો અહીંયા પણ એ જ રીતના કરેલું છે, મૂકેલું છે ડઝ, પછી ક્રિષ્ના અને ગોસ પાછળથી ઈએસ રિમૂવ કરી નાખ્યું અને ટુ ધ માર્કેટ ક્વેશ્ચન માર્ક. તો આ રીતના આપણે આ એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો છે. હવે આપણે વાક્યો બનાવીએ. જોઈએ આપણે પહેલું વાક્ય
વી સિંગ સોંગ્સ એટલે કે આપણે ગીત ગાઈએ છીએ. તો એક્શન વર્બ છે સિંગ, જે મેં યલો કલરથી હાઇલાઇટ કરેલું છે, એની પાછળ એસ નથી તો આગળ ખાલી ડુ લગાડી દો અને પાછળ ક્વેશ્ચન માર્ક્સ એટલે આપણો રિવર્સ ક્વેશ્ચન બની જશે. તો ડુ વી સિંગ સોંગ્સ એટલે કે શું આપણે ગીતો ગાઈએ છીએ. નંબર 2, મિતાલી ડેકોરેટ્સ હર હાઉસ ઓન દિવાળી એટલે મિતાલી દિવાળી ઉપર પોતાના ઘરને ડેકોરેટ્સ કરે છે. એક્શન વર્બ છે ડેકોરેટ્સ, જેની પાછળ એસ મૂકેલો છે તો આગળ આપણે ડઝ લગાડી દેશું અને ડેકોરેટ્સ જે એક્શન વર્બની પાછળ એસ છે એને રિમૂવ કરશું. તો ક્વેશ્ચન બની જશે ડઝ મિતાલી ડેકોરેટ હર હાઉસ ઓન દિવાળી ક્વેશ્ચન માર્ક એટલે શું મિતાલી છે એ દિવાળી ઉપર પોતાના ઘરનું ડેકોરેશન કરે છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 3, માય મધર નોસ એવરીથિંગ એટલે કે મારી માતા બધું જ જાણે છે. એક્શન વર્બ છે નોસ, જેની પાછળ એસ તમને દેખાય છે એટલે આગળ આવી જશે ડઝ અને નોસની પાછળથી એસ રિમૂવ કરશું એટલે ક્વેશ્ચન બની જશે ડઝ માય મધર નો એવરીથિંગ ક્વેશ્ચન માર્ક એટલે કે શું મારી મમ્મી બધું જ જાણે છે. ત્યાર પછી જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 4, ધ ફાર્મર્સ ગ્રો ક્રોપ્સ એટલે કે ખેડૂતો પાક ઉગાડે છે. ગ્રો એક્શન વર્બ છે, જેની પાછળ એસ કે ઈએસ નથી તો આગળ લાગી જશે ડુ. ડુ ધ ફાર્મર્સ ગ્રો ક્રોપ્સ ક્વેશ્ચન માર્ક એટલે કે શું ખેડૂતો પાક ઉગાડે છે. ત્યાર પછી જોઈએ નંબર 5, રેહાન એન્ડ ઝિયા પ્લે વિથ ધેયર ફાધર એટલે કે રેહાન અને ઝિયા છે એ પોતાના પિતા સાથે રમે છે. એક્શન વર્બ છે પ્લે, રમે છે, જેની પાછળ એસ કે ઈએસ નથી તો આગળ ખાલી ડુ લગાડશું. ડુ રેહાન એન્ડ ઝિયા પ્લે વિથ ધેયર ફાધર ક્વેશ્ચન માર્ક એટલે કે શું રેહાન અને ઝિયા છે એ પોતાના પિતા સાથે રમે છે. ત્યાર પછી જોઈએ વિભાગ નંબર 2, જેની અંદર પણ 5 વાક્યો આપેલા હતા, એના આપણે રિવર્સ ક્વેશ્ચન બનાવવાના છે ડુ કે ડઝથી. પહેલું વાક્ય, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે એટલે કે હું દરરોજ સ્કૂલે જાઉં છું. એક્શન વર્બ છે ગો, એસ કે ઈએસ વગરનું છે એટલે આગળ લાગી જશે ડુ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે ક્વેશ્ચન માર્ક એટલે કે શું હું દરરોજ સ્કૂલે જાઉં છું. નંબર 2, મિસ્ટી કટ્સ અ કેક ઓન હર બર્થડે એટલે કે મિસ્ટી છે એ પોતાના બર્થડે ઉપર કેક કાપે છે. એક્શન વર્બ છે કટ્સ, જેની પાછળ એસ છે એટલે આગળ ડઝ લાગી જશે અને કટ્સની પાછળથી એસને રિમૂવ કરશું એટલે ક્વેશ્ચન બનશે ડઝ મિસ્ટી કટ અ કેક ઓન હર બર્થડે ક્વેશ્ચન માર્ક એટલે કે શું મિસ્ટી છે એ પોતાના બર્થડે ઉપર કેક કટ કરે છે. નંબર 3, માય ગ્રાન્ડમધર ટેલ્સ મી સ્ટોરીઝ એટલે કે મારા દાદીમાં મને વાર્તાઓ કહે છે. ટેલ્સની પાછળ એસ છે એટલે આગળ લાગી જશે ડઝ અને એસને રિમૂવ કરશું એટલે ક્વેશ્ચન બનશે ડઝ માય ગ્રાન્ડમધર ટેલ મી સ્ટોરીઝ એટલે કે શું મારા દાદીમાં મને વાર્તાઓ કહે છે. ત્યાર પછી જોઈએ નંબર 4, અવર ટીચર્સ ટેક કેર ઓફ અસ. એક્શન વર્બ છે ટેક કેર ઓફ, ટેકની પાછળ એસ નથી એટલે આગળ ખાલી ડુ લાગી જશે એટલે કે ડુ અવર ટીચર્સ ટેક કેર ઓફ અસ ક્વેશ્ચન માર્ક એટલે કે શું આપણા શિક્ષકો આપણું ધ્યાન રાખે છે. જોઈએ નંબર 5, વૈશાલી એન્ડ વર્ષા રાઇટ પોયમ્સ. વૈશાલી અને વર્ષા કવિતા લખે છે. એક્શન વર્બ છે રાઇટ્સ, જેની પાછળ એસ નથી એટલે માત્ર ડુ જ લાગશે આગળ. ડુ વૈશાલી એન્ડ વર્ષા રાઇટ પોયમ્સ ક્વેશ્ચન માર્ક એટલે કે શું વૈશાલી અને વર્ષા કવિતાઓ લખે છે. ત્યાર પછી જોઈએ પાર્ટ નંબર 3, યુ સ્ટડી કેરફુલ્લી ઇન ધ ક્લાસ એટલે કે તમે ક્લાસની અંદર ધ્યાનપૂર્વક અભ્યાસ કરો છો. સ્ટડીની પાછળ એસ કે ઈએસ નથી એટલે આગળ લાગી જશે માત્ર ડુ એટલે ડુ યુ સ્ટડી કેરફુલ્લી ઇન ધ ક્લાસ એટલે કે શું તમે ક્લાસની અંદર ધ્યાનપૂર્વક અભ્યાસ કરો છો. નંબર 2, ચિંતન સ્પીક્સ ટ્રુથ એટલે કે ચિંતન સાચું બોલે છે. સ્પીક્સની પાછળ તમને એસ દેખાશે જે મેં હાઇલાઇટ કરેલું છે એટલે આગળ ડઝ લાગી જશે અને એસને રિમૂવ કરશું આપણે એટલે ક્વેશ્ચન બની જશે ડઝ ચિંતન સ્પીક ટ્રુથ ક્વેશ્ચન માર્ક એટલે કે શું ચિંતન સાચું બોલે છે. નંબર 3, માય અંકલ પેઇસ મની એટલે કે મારા કાકા પૈસા ચૂકવે છે. એક્શન વર્બ છે પેઇસ એટલે કે ચૂકવે છે, જેની પાછળ એસ છે એટલે આગળ ડઝ લાગશે અને એ પેઇસની પાછળથી એસને આપણે રિમૂવ કરશું એટલે ડઝ
માય અંકલ પે મની ક્વેશ્ચન માર્ક એટલે કે શું મારા અંકલ પૈસા ચૂકવે છે. ત્યાર પછી જોઈએ આપણે નંબર 4, ધ સ્ટુડન્ટ્સ આસ્ક ક્વેશ્ચન્સ ડ્યુરિંગ ધ ક્લાસ એટલે કે લેક્ચર દરમિયાન વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે છે. એક્શન વર્ક છે આસ્ક, જેની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાડેલો નથી એટલે માત્ર ડુ લગાડતા આનું પ્રશ્નાર્થ વાક્ય બની જશે. એટલે કે ડુ ધ સ્ટુડન્ટ આસ્ક ક્વેશ્ચન ડ્યુરિંગ ધ ક્લાસ ક્વેશ્ચન માર્ક એટલે કે શું વિદ્યાર્થીઓ ક્લાસ દરમિયાન પ્રશ્નો પૂછે છે. નંબર 5, કૃપા એન્ડ કનન સીટ ટુગેધર. કૃપા અને કનન સાથે બેસે છે. એક્શન વર્ક છે સીટ, જેની પાછળ એસ કે ઈએસ નથી એટલે આગળ માત્ર ડુ જ લગાડવાનું રહેશે. ડુ કૃપા એન્ડ કનન સીટ ટુગેધર ક્વેશ્ચન માર્ક એટલે કે શું કૃપા અને કનન એકી સાથે બેસે છે. ત્યાર પછી જોઈએ પાર્ટ નંબર 4, they લર્ન ઇંગ્લિશ એટલે કે તેઓ ઇંગ્લિશ ભણે છે. એક્શન વર્ક છે લર્ન, જેની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાડેલો નથી એટલે આગળ માત્ર આપણે ડુ લગાડશું. ડુ they લર્ન ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક એટલે કે શું તેઓ ઇંગ્લિશ શીખે છે. ત્યાર પછી જોઈએ નંબર 2, દિશા શોસ અસ ધ વે એટલે કે દિશા આપણને રસ્તો બતાવે છે. એક્શન વર્ક છે શોસ, બતાવે છે, જેની પાછળ એસ છે એટલે આગળ ડઝ લગાડવું પડશે અને એસને દૂર કરવું પડશે એટલે ક્વેશ્ચન વાક્ય બનશે ડઝ દિશા શો અસ ધ વે ક્વેશ્ચન માર્ક એટલે કે શું દિશા આપણે રસ્તો બતાવે છે. નંબર 3, માય ફાધર ઓલવેઝ હેલ્પ્સ મી એટલે કે મારા પિતા હંમેશા મને મદદ કરે છે. એક્શન વર્ક છે હેલ્પ્સ, જેની પાછળ એસ છે એટલે આગળ લાગશે ડઝ અને હેલ્પ્સની પાછળથી એસને આપણે રિમૂવ કરવું પડશે એટલે ક્વેશ્ચન વાક્ય બનશે ડઝ માય ફાધર હેલ્પ મી એટલે કે શું મારા પિતા મને હંમેશા મદદ કરે છે. ત્યાર પછી જોઈએ નંબર 4, પેરેન્ટ્સ વિઝિટ ધ સ્કૂલ એટલે કે વાલીઓ સ્કૂલની મુલાકાત લે છે. એક્શન વર્ક છે વિઝિટ, જેની પાછળ એસ નથી એટલે માત્ર ડુ જ લાગશે આગળ. ડુ પેરેન્ટ્સ વિઝિટ ધ સ્કૂલ્સ ક્વેશ્ચન માર્ક એટલે કે શું માતા પિતાઓ સ્કૂલની મુલાકાત લે છે. ત્યાર પછી સોહન એન્ડ શ્યામ સ્પીક ધ આન્સર્સ એટલે કે સોહન અને શ્યામ જવાબ બોલે છે. એક્શન વર્ક છે સ્પીક, જેની પાછળ એસ કે ઈએસ નથી લગાવેલો એટલા માટે આગળ ખાલી ડુ લાગતા ક્વેશ્ચન વાક્ય બની જશે. ડુ સોહમ એન્ડ શ્યામ સ્પીક ધ આન્સર્સ એટલે કે શું સોહમ અને શ્યામ જવાબ બોલે છે. ત્યાર પછી જોઈએ આપણે પાર્ટ નંબર 5, એમનો પેલું વાક્ય શી લીવ્સ ધ ક્લાસ એટલે કે તેણી ક્લાસ છોડીને જતી રહે છે. એક્શન વર્ક છે લીવ્સ, જે મેં હાઇલાઇટ કરેલું છે, જેની પાછળ એસ લગાડેલો છે તો એસને આપણે દૂર કરશું ને આગળ લગાડી દેશું ડઝ એટલે કે ડઝ સી લીવ ધ ક્લાસ ક્વેશ્ચન માર્ક એટલે કે શું તેણી ક્લાસ છોડીને જતી રહે છે. નંબર 2, મેગા સ્ટાર્ટ્સ ન્યૂ જોબ એટલે કે મેગા છે એ નવું કામ શરૂ કરે છે. એક્શન વર્ક છે સ્ટાર્ટ્સ, જેની પાછળ એસ છે એટલે આગળ લાગી જશે ડઝ. ડઝ મેગા સ્ટાર્ટ એસને રિમૂવ કરશું ન્યૂ જોબ એટલે કે શું મેગા નવું કામ શરૂ કરે છે. નંબર 3, માય કઝિન્સ હેલ્પ મી એટલે કે મારા પિતરાઈ ભાઈ બહેનો છે એ મને મદદ કરે છે. એક્શન વર્ક છે હેલ્પની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાડેલો નથી એટલે માત્ર ડુ લગાડતા આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બની જશે. તો ક્વેશ્ચન વાક્ય બનશે ડુ માય કઝિન્સ હેલ્પ મી ક્વેશ્ચન માર્ક એટલે કે શું મારા પિતરાઈ ભાઈ બહેનો મને હેલ્પ કરે છે. જોઈએ નંબર 4, ધ લાઇબ્રેરિયન્સ એરેન્જ બુક્સ એટલે કે લાઇબ્રેરિયન્સ છે એ પુસ્તકોને અરેન્જ કરે છે. એક્શન વર્ક છે અરેન્જ, ગોઠવવું, જેની પાછળ એસ કે ઈએસ નથી લગાવેલો તો માત્ર ડુ લગાડતા આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બની જશે એટલે ક્વેશ્ચન વાક્ય બનશે ડુ ધ લાઇબ્રેરિયન્સ અરેન્જ બુક્સ ક્વેશ્ચન માર્ક એટલે કે શું લાઇબ્રેરિયન પુસ્તકો ગોઠવે છે. લાસ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. પ્રથમ એન્ડ દ્વિજા ટીચ ઇચ અધર એટલે કે પ્રથમ અને દ્વિજા છે એ એકબીજાને ટીઝ એટલે છેતરવું, ટીચિંગ કરવું, ટીઝ કરવું, હેરાન કરવું, પરેશાન કરવું તો ટીઝની પાછળ એસ પ્રત્યે લગાડેલો નથી એટલે માત્ર ડુ હેલ્પિંગ વર્બ લગાડતા આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બની જશે. તો ક્વેશ્ચન વાક્ય બનશે ડુ પ્રથમ એન્ડ દ્વિજા ટીઝ ઇચ અધર એટલે કે શું પ્રથમ અને દ્વિજા એકબીજાને હેરાન કરે છે. તો મિત્રો
આ આપણો ક્વેશ્ચન બેકનો બીજો ક્વેશ્ચન હતો, જે ઇન્વર્સ ક્વેશ્ચન બનાવવાનો હતો ડુ કે ડસથી એક્ઝામ્પલ પ્રમાણે, જે પણ આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય. તો આશા રાખું છું કે તમે આનો બહુ કાળજીપૂર્વક અને ધ્યાનથી અભ્યાસ કરશો. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3, જેમાં સૂચના હતી સ્ટડી ધ ટેબલ, એટલે કે નીચે આપેલા ટેબલનો અભ્યાસ કરો, એન્ડ રીડ ધ એક્ઝામ્પલ, અને નીચે એક એક્ઝામ્પલ પણ આપેલું છે, એ એક્ઝામ્પલનો પણ તમે અભ્યાસ કરો, એન્ડ રાઇટ 5 સેન્ટેન્સ, અને આના ઉપરથી 5 વાક્યો આપણે બનાવીને લખવાના હતા. તો મિત્રો અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલું છે, સી ગેટ્સ અપ અર્લી ડેઇલી. તો એ એક્ઝામ્પલ ઉપરથી આપણે ખ્યાલ આવી જાય કે અહીંયા ગેટઅપ આપેલું છે પહેલામાં, ગેટઅપ. તો ગેટઅપની આગળ કર્તા તરીકે સી લીધો, ત્રીજો પુરુષ એક વચન લીધો, એટલે એની પાછળ એસ કે ઈએસ લગાડવો પડે. તો ગેટની પાછળ ગેટ્સ થઈ ગયો, અને ઉપર જે કોલમ છે પેલી ડેઇલીની, એટલે પાછળ ડેઇલી લગાડી દીધો. તો પેલું જે છે ગેટઅપ અર્લી, એનું વાક્ય આપણે બનાવીને આપેલું છે, એને આધારે આપણે બીજા વાક્યો બનાવીએ. તો જોઈએ આપણે નંબર 1, શી ટેલ્સ ધ ટ્રુથ ડેઇલી. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ટેલ ટ્રુથ, જેનું આપણે ટેલ્સ કરી નાખ્યું, જે હાઇલાઇટ કર્યું છે, કારણ કે આગળ કર્તા તરીકે બધામાં સી જ લેવાનો છે, ટ્રુથ, અને ઉપર ડેઇલીની કોલમ છે એટલે પાછળ ડેઇલી લગાડી દીધો છે, જે મેં અંડરલાઇનિંગ કરીને તમને આપેલો છે. ત્યાર પછી આપણે જોઈએ નંબર 2, સી વોચિસ ટીવી સમટાઈમ્સ. વોચનું કરી નાખ્યું વોચિસ, ઈએસ લગાડી દીધો, અને સમટાઈમ્સ આપણે છેલ્લે રાખ્યો, જે મેં અંડરલાઇનિંગ કરીને આપેલો છે, એટલે કે તેણી ક્યારેક ટીવી જુએ છે. નંબર 3, સી પ્લેસ વિડીયો ગેમ સમટાઈમ્સ. પ્લેયનું કરી નાખ્યું પ્લેસ, પ્લેયની પાછળ એસ પ્રત્યય લગાડી દીધો, કારણ કે કર્તા તરીકે આપણે સી લીધો, ત્રીજો પુરુષ એક વચન, એટલે કે તેણી ક્યારેક ક્યારેક વિડીયો ગેમ રમે છે. ત્યાર પછી ચોથું વાક્ય થશે સી નેવર ટેલ્સ અ લાય. તો મિત્રો તમે જોઈ શકો નેવર છે ને એ સબ્જેક્ટ અને એક્શન વર્બની વચ્ચે આવે, પાછળ ના આવે, પણ ટેલની પાછળ એસ લગાડી દીધો આપણે, અને નેવર છે એ આપણે સી પછી લગાડેલો છે. તો નેવરમાં ખાસ ધ્યાન રાખવાનું, સી નેવર ટેલ્સ અ લાય, એટલે કે તેણી ક્યારેય જૂઠું બોલતી નથી. ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડવાનો છે, કારણ કે કર્તા તરીકે આપણે સી ત્રીજો પુરુષ એક વચન લીધો એટલા માટે. પાંચમું વાક્ય બનશે સી નેવર સ્લીપ્સ લેટ એટ નાઇટ, એટલે કે તેણી ક્યારેય મોડી સૂતી નથી. તમે જોઈ શકો સ્લીપની પાછળ એસ લગાડેલો છે, જે મેં યલો કલરથી હાઇલાઇટ કરીને આપેલું છે, અને નેવર છે એ હંમેશા સી પછી મુકાશે. તો મિત્રો આ જ રીતના બીજા 4 વિભાગ આપેલા છે, એનો પણ આપણે અભ્યાસ કરીએ. જોઈએ નંબર 2, જે એક્ઝામ્પલ આપેલું છે, રમેશ પ્લેસ આઉટડોર ગેમ સમટાઈમ. સમટાઈમનું એક્ઝામ્પલ આપેલું છે, બરાબર, સમટાઈમનું પ્લેસ આઉટડોર ગેમ. તો આગળ લગાડી દીધું છે રમેશ, અને પછી પ્લેયનું કરી નાખ્યું છે પ્લેસ આઉટડોર ગેમ્સ, અને પાછળ લગાડી દીધું છે સમટાઈમ્સ. તો આપણે આ વાક્ય સિવાય, એક્ઝામ્પલમાં આપેલા સિવાય વાક્ય બીજા 5 વાક્યો આપણે બનાવીએ. જોઈએ પહેલેથી ડેઇલીવાળા પહેલાં 2 બનાવીએ. નંબર 1, રમેશ ગોસ ટુ સ્કૂલ ડેઇલી. ગોનું થઈ જશે ગોસ, ઈએસ પ્રત્યય લાગી જશે, એટલે કે રમેશ દરરોજ શાળાએ જાય છે. નંબર 2, રમેશ બ્રશિસ ટીથ ડેઇલી, એટલે કે રમેશ દરરોજ બ્રશ કરે છે, બ્રશનું બ્રશિસ ઈએસ પ્રત્યય લાગી જશે. ત્યાર પછી સમટાઈમમાં પ્લે આઉટડોર ગેમ્સ, એનું તો એક્ઝામ્પલ આપેલું છે, એટલે આપણે સિંગ અ સોંગનું બનાવશું. નંબર 3, રમેશ સિંગ્સ સોંગ્સ સમટાઈમ્સ. સિંગનું થઈ જશે સિંગ્સ, પાછળ એસ લગાડી દીધો, જે મેં હાઇલાઇટ કરીને આપેલું છે, એટલે કે રમેશ ક્યારેક ક્યારેક ગીતો ગાય છે. ત્યાર પછી નેવરવાળા, રમેશ નેવર શાઉટ્સ ઇન ધ સ્કૂલ, એટલે કે રમેશ ક્યારેય સ્કૂલની અંદર બૂમાબૂમ કરતો નથી. શાઉટનું કરી નાખ્યું શાઉટ્સ, એસ લગાડી દીધું, કારણ કે કર્તા તરીકે આપણે રમેશ લીધું છે બધા વાક્યમાં, અને રમેશનું પ્રોનાઉન્સ હી થાય, એટલે કે ત્રીજો પુરુષ એક વચન, એટલા માટે ક્રિયાપદની પાછળ નિયમ મુજબ એસ કે ઈએસ પ્રત્યય લગાડવો પડે. નંબર 5, રમેશ નેવર ગેટ્સ એંગ્રી, એટલે કે રમેશ ક્યારેય ગુસ્સે થતો નથી. ગેટનું કરી નાખ્યું ગેટ્સ, GETS, કે રમેશ ક્યારેય ગુસ્સે થતો નથી. તો મિત્રો આ તો આપણો બીજો પાર્ટ. હવે આપણે ત્રીજો પાર્ટ જોઈએ, જેમાં એક્ઝામ્પલ આપેલું છે. પહેલાં એક્ઝામ્પલ જોઈ લઈએ. નિયતિ, કર્તા તરીકે બધામાં નિયતિ લેવાનું છે, અને નેવર વાળું આપેલું છે નેવર આસ્ક,
નેવર વાળું વાક્ય આપેલું છે. નેવર આસ્ક રોંગ ક્વેશ્ચન્સ, એટલે કે નિયતિ છે એ ક્યારેય ખોટા પ્રશ્નો પૂછતી નથી. તો આસ્કની પાછળ તમે અહીં જોઈ શકો છો એસ પ્રત્યય લગાડેલો છે, કારણ કે નિયતિનું પ્રોનાઉન્સ થાય સી, એટલે ત્રીજા પુરુષ એકવચન સાથે ક્રિયાપદ જે આવતું હોય, એક્શન વર્બ આવતું હોય, એની પાછળ એસ લગાડવું પડે. તો એક્ઝામ્પલમાં જે વાક્ય આપેલું છે એ સિવાયના બીજા 5 વાક્યો આપણે બનાવીએ. સૌથી પહેલાં આપણે ડેઇલીના નંબર 1, એમાં નંબર 2 પહેલાં લઈ લઈએ. નિયતિ રીડ્સ ન્યૂઝપેપર ડેઇલી. તો રીડનું કરી નાખ્યું રીડ્સ, પાછળ એસ લગાડી દીધો, એટલે કે નિયતિ દરરોજ છાપું વાંચે છે. ત્યાર પછી નંબર 1 જોઈએ. નિયતિ વોટર્સ પ્લાન્ટ્સ ડેઇલી. વોટરનું વોટર્સ કરી નાખ્યું, એસ લગાડી દીધો, એટલે કે નિયતિ દરરોજ છોડવાઓને પાણી પાય છે. ત્યાર પછી સમટાઈમ વાળું જોઈએ આપણે. નિયતિ ટેક્સ પાર્ટ ઇન કોમ્પિટિશન્સ સમટાઈમ્સ, એટલે કે નિયતિ ક્યારેક સ્પર્ધામાં ભાગ લે છે. તો અહીંયા ટેક પાર્ટનું કરી નાખ્યું ટેક્સ પાર્ટ, ટેકની પાછળ એસ લગાડી દીધો, ટેક્સ પાર્ટ એટલે કે ભાગ લે છે. ત્યાર પછી નિયતિ ગોસ ફોર પિકનિક સમટાઈમ્સ, એટલે કે નિયતિ ક્યારેક પિકનિકમાં જાય છે. ગોનું કરી નાખ્યું ગોસ, ઈએસ પ્રત્યય લાગશે. ત્યાર પછી 5મું સેન્ટેન્સ, નિયતિ નેવર ડિસઓબેઝ પેરેન્ટ્સ, એટલે કે નિયતિ ક્યારેય પોતાના માતા પિતાનું આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી. તો ડિસઓબેનું કરી નાખ્યું ડિસઓબેઝ, પાછળ એસ પ્રત્યય લગાડી દીધો. અને આપણે ખ્યાલ જ છે નેવર છે એ હંમેશા કર્તા અને ક્રિયાપદની વચ્ચે આવે છે, જે મેં અંડરલાઇનિંગ કરીને તમને આપેલું છે. ત્યાર પછી જોઈએ પાર્ટ નંબર 4, જેમાં એક્ઝામ્પલ આપેલું છે. રિયા ઇટ્સ ચપાટી ડેઇલી. જે ડેઇલીનું એક્ઝામ્પલ આપેલું છે, જે આ પહેલું જ વાક્ય છે ડેઇલી વાળું, ઈટ ચપાટી, તો ઈટની પાછળ એસ લગાડી દીધો. શું કામ? તો કે કર્તા તરીકે રિયા લીધું. રિયા એક છોકરીનું નામ છે જેમનું પ્રોનાઉન્સ થાય સી. તો આપણે દરેક વાક્યની અંદર આ એક્ઝામ્પલ દ્વારા બનાવવાના છે. જોઈએ આપણે એ સિવાયના વાક્ય આપણે બનાવીએ, જે એક્ઝામ્પલમાં આપેલું છે એ સિવાયના 5 વાક્યો આપણે બનાવીએ. નંબર 1, રિયા વોશિસ ક્લોથ્સ ડેઇલી, એટલે કે રિયા છે એ દરરોજ કપડાં ધુએ છે. વોશનું થઈ જશે વોશિસ, ઈએસ પ્રત્યય લગાડી દીધો. નંબર 2, રિયા ગોસ ટુ લાઇબ્રેરી સમટાઈમ્સ. રિયા ક્યારેક લાઇબ્રેરીએ જાય છે. ગો ટુ લાઇબ્રેરીનું કરી નાખ્યું ગોસ, ઈએસ પ્રત્યય લગાડી દીધો છે, અને પાછળ સમટાઈમ. નંબર 3, રિયા વિઝિટ્સ ઝૂ સમટાઈમ્સ, એટલે કે રિયા ક્યારેક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે. વિઝિટની પાછળ એસ લગાડી દીધો, જે મેં યલો કલરથી હાઇલાઇટ કરેલું છે. ત્યાર પછી નેવરવાળા 2 વાક્યો બનાવીએ. રિયા નેવર સ્કોલ્ડ્સ અધર્સ, એટલે કે રિયા છે એ ક્યારેય બીજાના પર ગુસ્સો કરતી નથી, ક્યારેય ખીજાતી નથી. તો સ્કોલ્ડનું કરી નાખ્યું સ્કોલ્ડ્સ, પાછળ એસ લગાડી દીધો છે. ત્યાર પછી લાસ્ટ સેન્ટેન્સ, રિયા નેવર વેસ્ટ ટાઈમ, એટલે કે રિયા ક્યારેય સમય બગાડતી નથી. વેસ્ટની પાછળ એસ લાગી જશે, વેસ્ટનું થઈ જશે વેસ્ટ ટાઈમ. ત્યાર પછી જોઈએ પાર્ટ નંબર 5, જેમાં એક એક્ઝામ્પલ આપેલું છે. જે એક્ઝામ્પલ સમટાઈમ વાળું આપેલું છે. અમિત વિઝિટ્સ ગાર્ડન સમટાઈમ્સ, એટલે અમિત ક્યારેક ગાર્ડનની મુલાકાત લે છે. આ સમટાઈમની કોલમવાળું પહેલું વાક્ય છે આપેલું છે. વિઝિટની પાછળ એસ લાગી ગયો છે, જે તમે જોઈ શકો છો. વિઝિટનું કરી નાખ્યું વિઝિટ્સ. તો દરેક વાક્યમાં આ આપેલા એક્ઝામ્પલ સિવાય બીજા 5 વાક્યો આપણે બનાવશું. કર્તા તરીકે અમિત જ લેશું અને ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડતા જશું. જોઈએ સૌથી પહેલાં આપણે ડેઇલીવાળા વાક્યો પહેલાં 2 બનાવીએ. અમિત હેલ્પ્સ અધર ડેઇલી, એટલે કે અમિત છે એ હંમેશા દરરોજ બીજાને મદદ કરે છે. તો હેલ્પનું કરી નાખ્યું હેલ્પ્સ, એસ લગાડી દીધો, કારણ કે કર્તા તરીકે અમિત લીધેલો છે. અમિતનું પ્રોનાઉન્સ હી થાય, જે ત્રીજો પુરુષ એકવચન છે, એટલે નિયમ મુજબ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાવવો પડે. ત્યાર પછી જોઈએ સેન્ટેન્સ નંબર 2, અમિત ડઝ હાઉસ હોલ્ડ વર્ક ડેઇલી, એટલે કે અમિત દરરોજ ઘરનું કામ કરે છે. તો ડુનું કરી નાખ્યું ડઝ, ડુની પાછળ ઓ છે એટલે ઈએસ પ્રત્યય લાગશે, ડઝ હાઉસ હોલ્ડ વર્ક. ત્યાર પછી જોઈએ નંબર 3, અમિત યુઝિસ મોબાઈલ ફોન સમટાઈમ્સ, એટલે કે અમિત છે એ ક્યારેક મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. જે સમટાઈમ વાળું બીજું કોલમમાં આપેલું છે યુઝ મોબાઈલ, તો યુઝનું યુઝિસ કરી નાખ્યું છે, એસ લગાડી દીધો છે, અને પાછળ સમટાઈમ. ત્યાર પછી જોઈએ નંબર 4, અમિત નેવર રાઇડ્સ બાઇક, એટલે કે અમિત ક્યારેય બાઇક ચલાવતો નથી.
નેવર આપણે અમિત પછી લેશું અને પછી રાઇડની પાછળ એસ લગાડી દીધેલો છે. રાઇડ બાઇકનું કરી નાખ્યું રાઇડ્સ બાઇક. ત્યાર પછી નંબર 5, અમિત નેવર ડિસ્ટર્બ્સ ધ ક્લાસ, એટલે કે અમિત ક્યારેય ક્લાસને ડિસ્ટર્બ કરતો નથી. તો ડિસ્ટર્બનું પાછળ એસ લગાડી દીધો છે, જે યલો કલરથી હાઇલાઇટ કરેલું છે કે અમિત ક્યારેય પોતાના ક્લાસમાં ડિસ્ટર્બ કરતો નથી. તો મિત્રો એકદમ ઇઝી ક્વેશ્ચન છે આ. કોલમ ઉપરથી વાક્યો બનાવવાના, જે દ્વિતીય સત્રાંત એક્ઝામની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે. તો એનો કાળજીપૂર્વક એકદમ ધ્યાનપૂર્વક અભ્યાસ કરો એવી આશા રાખું છું. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન બેંકનો ક્વેશ્ચન નંબર 4, જેમાં સૂચના આપેલી હતી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કાઉન્સની અંદર ઉપર આપણે 5 જે પ્રેપોઝિશન આપેલા છે એ પ્રેપોઝિશનનો ઉપયોગ કરી અને નીચે આપેલી 5 ખાલી જગ્યામાં આપણે ફિલઅપ કરવાનું છે. મિત્રો ખાસ યાદ રાખજો, આખું વાક્ય લખવાનું અને જે ખાલી જગ્યા છે જ્યાં આપણે જવાબ લખીએ છીએ ત્યાં અંડરલાઇનિંગ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે કોલમની જે વાક્યો શબ્દો આપેલા છે પ્રેપોઝિશન, એનો આપણે અભ્યાસ કરી લઈએ. સૌથી પહેલાં છે ઇન એટલે કે માં. ત્યાર પછી છે નિયર એટલે નજીક. ત્યાર પછી છે અંડર એટલે નીચે. ત્યાર પછી છે ઓન એટલે ઉપર. અને બિટવીન એટલે બેની વચ્ચે. તો મિત્રો આપણે એના અર્થ યાદ રાખીએ અને ત્યાર પછી વાક્યમાં આપણે એ શબ્દો મૂકતા જાય. તો પહેલું વાક્ય, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે બુક છે એ ટેબલ ઉપર છે. જ્યારે કોઈ પણ વસ્તુની ઉપર અડકીને પડેલી હોય ત્યારે હંમેશા ઓન આવે. ઓન એટલે ઉપર. નંબર 2, ધ પેન વોઝ ઇન ધ પોકેટ, એટલે કે પેન છે એ પોકેટની અંદર છે. કોઈ પણ વસ્તુની અંદર હોય ત્યારે હંમેશા પ્રેપોઝિશન ઇનનો ઉપયોગ થાય છે. એટલે પેન હતી એ પોકેટની અંદર હતી. ત્યાર પછી નંબર 3, ધ સ્કૂલ ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ, એટલે કે સ્કૂલ છે એ પોસ્ટ ઓફિસની નજીક આવેલી છે. જ્યારે નજીકની વાત કરવી હોય ત્યારે નિયરનો ઉપયોગ થાય. નિયર એટલે કે નજીક. ત્યાર પછી નંબર 4, ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી, એટલે કે ગાય છે તે વૃક્ષની નીચે છે. નીચે એટલે અંડર થાય. તો કાવ છે એ હંમેશા વૃક્ષની છાયાની નીચે આપણે બેઠેલી જોતા હોઈએ છીએ. તો ત્યાં આવશે અંડર ધ ટ્રી, એટલે કે વૃક્ષની નીચે. ત્યાર પછી રાજુ સિટ્સ બિટવીન મહેશ એન્ડ કનન. મિત્રો તમે ખાસ યાદ રાખજો, જ્યારે વાક્યમાં ખાલી જગ્યા પાછળ કોઈ પણ 2 નામ આપેલા હોય અને એ બંને નામ એન્ડથી જોડેલા હોય ત્યારે હંમેશા ખાલી જગ્યામાં બિટવીન એટલે કે બેની વચ્ચે આવશે. તો રાજુ સિટ્સ બિટવીન મહેશ એન્ડ કનન, એટલે રાજુ છે એ મહેશ અને કનનની વચ્ચે બેસે છે. તો મિત્રો જોઈએ આપણે પાર્ટ નંબર 2, જેમાં ઉપર શબ્દો આપેલા છે. પહેલો છે બિટવીન એટલે કે બેની વચ્ચે, અંડર એટલે કે નીચે, નેક્સ્ટ ટુ એટલે કે બાજુમાં, ઇન એટલે કે માં અથવા તો અંદર, અને ઓન એટલે ઉપર. તો જોતા જઈએ આપણે. નંબર 1, ધ વિલેજ ઇઝ બિટવીન ધ હિલ્સ, એટલે કે ગામ છે એ 2 પહાડોની વચ્ચે આવેલું છે. મિત્રો અહીંયા હિલ્સ છે તે બહુવચનમાં આપેલું છે, એટલે 2 હિલની વાત કરી છે. ખાલી જગ્યા પછી ક્યારેક કોઈ 2 વસ્તુની વાત કરે ત્યારે ખાલી જગ્યામાં હંમેશા બિટવીન આવતો હોય છે. ત્યાર પછી જોઈએ નંબર 2, ધ બુક્સ આર ઇન ધ સ્કૂલ બેગ, એટલે કે પુસ્તકો છે એ સ્કૂલ બેગની અંદર છે. તો ઇન એટલે અંદર, બરાબર. જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ પણની અંદર હોય ત્યારે ઇનનો ઉપયોગ થાય. ત્યાર પછી નંબર 3, ધ વ્હીકલ્સ આર રનિંગ ઓન ધ રોડ, એટલે કે વાહનો છે એ રોડની ઉપર ચાલી રહ્યા છે. આપણે ખ્યાલ જ છે, વાહન છે એ રોડની ઉપર હોય, અડકીને હોય. પ્લેન છે એ અડકીને નથી હોતું રોડને, જ્યારે બીજા વાહનો છે વ્હીકલ છે એ રોડને અડકીને ચાલતા હોય છે. તો આવશે ઓન. નંબર 4, ધ ટેમ્પલ ઇઝ નેક્સ્ટ ટુ ધ બસ સ્ટોપ, એટલે કે ટેમ્પલ છે એ બસ સ્ટોપની બાજુમાં જ આવેલું છે. નેક્સ્ટ ટુ એટલે કે અડીને જ આવેલું છે. મંદિર છે એ બસ સ્ટોપની અડીને જ આવેલું છે, એટલે આવશે નેક્સ્ટ ટુ. ત્યાર પછી ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, એટલે કે બિલાડી છે એ ટેબલની નીચે બેઠી છે. ટેબલની નીચે જગ્યા હોય ત્યાં બિલાડી બેઠેલી છે, એટલે આવશે અંડર. ત્યાર પછી જોઈએ પાર્ટ નંબર 3, જેના જે પ્રેપોઝિશન આપેલા છે. પહેલું છે આફ્ટર, એટલે કે ની પાછળ.
બીજું છે ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, ત્રીજું છે ઇન એટલે કે માં અથવા અંદર, ચોથું છે બિટવીન એટલે કે બેની વચ્ચે, અને પાંચમું છે ઓન એટલે કે ઉપર. જોઈએ નંબર 1, આઈ લીવ ઇન સાગર સોસાયટી એટલે કે હું સાગર સોસાયટીની અંદર રહું છું, સાગર સોસાયટીમાં રહું છું, એટલે પેલી ખાલી જગ્યામાં આવશે ઇન. નંબર 2, ધ ટીચર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ એટલે કે ટીચર છે એ ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, ધ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓની સામે ટીચર ઊભા છે, એન્ડ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ અને બ્લેકબોર્ડ ઉપર લખી રહ્યા છે, એટલે બીજી ખાલી જગ્યામાં આવશે ઇન ફ્રન્ટ ઓફ. નંબર 3, હિઝ હાઉસ ઇઝ બિટવીન અ ટ્રી એન્ડ ટેમ્પલ એટલે કે તેનું ઘર છે એક વૃક્ષ અને મંદિરની વચ્ચે છે. મિત્રો અહીંયા બે નામ આપેલા છે અને બંને નામ એન્ડથી જોડાયેલા છે, એટલે તરત જ આપણે યાદ આવી જવું જોઈએ કે અહીંયા બિટવીન આવશે. ત્યાર પછી નંબર 4, ધ કોમ્પ્યુટર ઇઝ ઓન ધ ડેસ્ક એટલે કે કોમ્પ્યુટર છે એ ડેસ્ક ઉપર પડેલું છે, જે અડીને હોય છે, એટલે આવશે ઓન. ત્યાર પછી નંબર 5, ધ કેટ ઇઝ રનિંગ આફ્ટર ધ માઉસ એટલે કે બિલાડી છે એ ઉંદરની પાછળ પાછળ દોડી રહી છે. આફ્ટર એટલે થાય ની પાછળ, બરાબર. તો એટલા માટે પાંચમી ખાલી જગ્યામાં આવશે આફ્ટર ધ માઉસ એટલે કે ઉંદરની પાછળ પાછળ. ધ કેટ ઇઝ રનિંગ એટલે કે બિલાડી દોડી રહી છે. ત્યાર પછી જોઈએ પાર્ટ નંબર 4, જેમાં આપણે ઓપ્શન આપેલા છે. વિથ એટલે સાથે, ઓપોઝિટ એટલે સામે, બિટવીન એટલે બેની વચ્ચે, ઓન એટલે ઉપર, અને ઇન એટલે માં અથવા અંદર. તો જોઈએ આપણે પેલું વાક્ય, માય હાઉસ ઇઝ બિટવીન ધ સ્કૂલ એન્ડ ધ ટ્રી એટલે કે મારું ઘર છે એ સ્કૂલ અને વૃક્ષની વચ્ચે આવેલું છે. મિત્રો અહીંયા ખાલી જગ્યા પછી તમે જોઈ શકો એન્ડથી જોડીને બે નામ આપ્યા છે, એટલે પેલી ખાલી જગ્યામાં આવશે બિટવીન, જેનો અર્થ થાય બંનેની વચ્ચે. ત્યાર પછી નંબર 2, વી રાઇટ્સ વિથ પેન્સિલ એટલે કે આપણે પેન્સિલ વડે લખીએ છીએ. ધ ટીચર રાઇટ્સ વિથ ચોક્સ એટલે કે ટીચર જે એ ચોક વડે લખતા હોય છે, અને વી રાઇટ્સ વિથ પેન્સિલ એન્ડ પેન એટલે કે આપણે પેન્સિલ અને પેનથી લખતા હોય. તો દ્વારા અથવા તો વડે એવો જેનો અર્થ થાય છે, જે પ્રેપોઝિશન છે વિથ, એટલા માટે બીજી ખાલી જગ્યામાં આવશે વિથ. ત્યાર પછી નંબર 3, ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ એટલે કે મ્યુઝિયમ છે એ સિનેમા હોલની સામેની બાજુ છે. વચ્ચેથી રોડ પસાર થતો હોય ત્યારે આપણે ઓપોઝિટ પ્રેપોઝિશનનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી નંબર 4, ધ કાર ઇઝ પાર્કડ એટલે કે કાર છે એ પાર્ક કરવામાં આવેલી છે. ઇન ધ બેસમેન્ટ એટલે કે જે બેસમેન્ટ છે, જે કાર રાખવાનું પાર્કિંગ છે, એની અંદર કારને પાર્કિંગ કરવામાં આવેલી છે. આપણે ઘણી વખત જતા હોય મોટી જે મલ્ટિપલ બિલ્ડિંગ હોય એમાં નીચે અંડરગ્રાઉન્ડ જે આખું પાર્કિંગ હોય એને બેસમેન્ટ તરીકે ઓળખવામાં, એને બેસમેન્ટ કહેવામાં આવે છે. એટલે એની અંદર આપણે આપણી કાર કે બાઇક હોય પાર્ક કરવાની હોય છે. ત્યાર પછી જોઈએ નંબર 5, ધ બોક્સીસ આર ઓન ધ શેલ્ફ એટલે બોક્સ છે એ શેલ્ફની ઉપરની બાજુ પડેલા છે એટલે કે શેલ્ફને ઉપર રાખેલા છે. તો અહીંયા આવશે ઓન. ત્યાર પછી જોઈએ લાસ્ટ પાર્ટ નંબર 5, જેમાં ઓપ્શન આપેલા છે. ઓન એટલે ની ઉપર, ઇન એટલે માં અથવા અંદર, આફ્ટર એટલે ની પાછળ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, અને બિટવીન એટલે બેની વચ્ચે. મિત્રો તો આ 5 ઉદાહરણનો અભ્યાસ કરીએ તો આપણે ખ્યાલ આવી જાય. આ મોટા ભાગના પ્રેપોઝિશન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ આપણે નંબર 1, ધ લાયન ઇઝ રનિંગ આફ્ટર ધ ડિયર એટલે કે સિંહ છે એ ડિયર એટલે કે હરણની પાછળ પાછળ દોડી રહ્યો છે. તો અહીંયા આવશે આફ્ટર, આફ્ટર એટલે કે ની પાછળ. ત્યાર પછી ધ લેપટોપ ઇઝ ઓન ધ ટેબલ એટલે કે લેપટોપ છે એ ટેબલ ઉપર પડેલું છે. જ્યારે કોઈ પણ વસ્તુની ઉપર અડકીને પડેલી હોય ત્યારે ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. નંબર 3, ધ ચોકલેટ ઇઝ ઇન માય પોકેટ એટલે કે ચોકલેટ છે એ મારા ખીચાની અંદર છે, દેખાતી નથી, ખીચાની અંદર છે. એટલે કોઈ પણ વસ્તુની અંદર હોય ત્યારે ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ધ જાર ઇઝ બિટવીન વેસ એન્ડ લેમ્પ એટલે કે બરણી છે એ વેસ એટલે કે ફ્લાવર વેસ અને લેમ્પ જે બે વસ્તુના નામને વચ્ચે એન્ડથી જોડેલો છે એટલે આવશે બિટવીન. એટલે કે ભાઈ જાર છે, બરણી છે એ વેસ, ફ્લાવર વેસ અને લેમ્પની વચ્ચે પડેલું છે. ત્યાર પછી જોઈએ
ધ પોસ્ટ ઓફિસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બસ સ્ટોપ, એટલે કે પોસ્ટ ઓફિસ છે એ બસ સ્ટોપની સામે છે. તો મિત્રો આ તો આપણો ક્વેશ્ચન નંબર 4. હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ જેમની સૂચના આપેલી છે. ક્વેશ્ચન નંબર 5, ફિલ ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ, એટલે કે નીચેની સંવાદો ખાલી જગ્યા પૂરી અને ડાયલોગ્સ પૂરા કરો. મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પણ ધોરણ 6, 7, 8, 9માં પૂછાતો હોય એટલે આપણે બેઠો આખો પેરેગ્રાફ છે આ ડાયલોગ્સ રાઇટિંગ છે એ પૂરેપૂરું કરવાનું. જ્યાં આપણે જવાબ હોય છે ખાલી જગ્યા છે અહીંયા અંડરલાઇનિંગ કરવાની, માત્ર જવાબ લખવાના હોતા નથી. તો સૌથી પહેલાં આપણે ઓપ્શન જોઈ લઈએ. ઉપર ઓપ્શન આપેલા જ છે. એમાં પહેલું ઓપ્શન છે ટેક ધીસ ફોર્મ, એટલે કે આ ફોર્મ લો. પછી હિયર ઇટ ઇઝ, એટલે કે આ રહ્યું. હિયર ઇટ ઇઝ એટલે કે આ રહ્યું. ટેક ધીસ ફોર્મ એટલે કે આ ફોર્મ લો. પછી હિયર ઇટ ઇઝ એટલે કે આ રહ્યું. ત્યાર પછી છે વેલકમ, એટલે કે તમારું સ્વાગત છે. ત્યાર પછી છે યસ યુ મે, યસ યુ મે, હા તમે એમ કરી શકો. અને ત્યાર પછી ઇટ ઇઝ ઓકે, કાંઈ વાંધો નહીં. તો મિત્રો આપણે ડાયલોગ્સ વાંચતા જઈએ, સમજતા જઈએ અને ખાલી જગ્યા પૂરતા જઈએ. જલ્પેશ સેડ મે આઈ કમ ઇન સર, એટલે કે જલ્પેશ કહે છે મેનેજરને કે સર હું અંદર આવું. તો મેનેજરે શું કીધું હશે? ગેસ કરો. તો ચોક્કસ કીધું હશે યસ યુ મે, એટલે કે હા તમે આવી શકો. પછી બોલે છે મેનેજર વોટ કેન આઈ ડુ ફોર યુ, કે ભાઈ હું તમારી શું મદદ કરી શકું. તો જલ્પેશ સેડ આઈ વોન્ટ ટુ વિથડ્રો મની, એટલે કે મારે પૈસા ઉપાડવા છે. મેનેજર સેડ ઓકે. પછી શું આવે? મેનેજરે કીધું ઓકે કાંઈ વાંધો નહીં, તમારે પૈસા ઉપાડવા છે. તો પછી ખાલી જગ્યા પછી લખ્યું ફિલ ધ ડિટેલ, એટલે કે ડિટેલ પૂરો. તો ફોર્મની જ વાત કરી હશે એટલે પહેલું ઓપ્શન આવશે ટેક ધીસ ફોર્મ, આલ્યો આ ફોર્મ એન્ડ ફિલ ધ ડિટેલ્સ, અને આ ફોર્મની અંદર ડિટેલ ભરી નાખો. જલ્પેશ છે એ ફોર્મ ભરીને કહે છે મેનેજરને સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ્સ, કે સર મેં આ ફોર્મ ભરી નાખ્યું છે. મેનેજર સેડ નાવ સાઇન ઇટ એન્ડ રાઇટ અમાઉન્ટ ઇન ધ વર્ડ, હવે આ ફોર્મની અંદર તમારી સહી કરો અને તમારે જેટલા પૈસા ઉપાડવા છે એની એમાઉન્ટ, એની રકમ તમે લખો. જલ્પેશ સૈડ રકમ લખે છે, સાઇન કરે છે અને પછી એ ફોર્મ મેનેજરને આપતા કહે છે. કોઈ પણ વસ્તુ કોઈપણને આપતા કેવું હોય તો હિયર ઇટ ઇઝ, હિયર યુ આર એવું કહી શકીએ. તો હિયર ઇટ ઇઝ અહીંયા આવશે ત્રીજી ખાલી જગ્યામાં. મેનેજર સેડ ઓકે ટેક મની એન્ડ કાઉન્ટ ઇટ, તો મેનેજરે કીધું આલ્યો આ તમારા પૈસા જે તમારે વિથડ્રો કરવા છે એટલા, અને એને કાઉન્ટ કરી લો. જલ્પેશ કાઉન્ટ કરે છે પૈસાનું અને પછી એ બોલે છે ઇટ્સ ઓકે, એટલે કે બરોબર છે. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. તો મેનેજરે જો થેન્ક યુ કીધું હોય તો સામે હંમેશા વેલકમ એવું કહેવું પડે. તો મેનેજર સહિત છેલ્લી ખાલી જગ્યામાં આવશે વેલકમ. ત્યાર પછી જોઈએ આપણે ડાયલોગ્સ નંબર 2, જેમના આપણે અર્થ જોઈ લઈએ. સૌથી પહેલું ઓપ્શન છે ગુડ મોર્નિંગ, એટલે કે સુપ્રભાત. બીજું ઓપ્શન છે ડોન્ટ વરી, એટલે કે ચિંતા ન કરો. ત્રીજું ઓપ્શન છે વેલકમ, એટલે કે તમારું સ્વાગત છે. ચોથું ઓપ્શન છે યસ કમ ઇન, એટલે કે હા અંદર આવો. અને છેલ્લું ઓપ્શન છે યસ યુ મે સીટ, હા તમે બેસી શકો. તો ડાયલોગ્સ વાંચતા જાય. અમન્સ ફાધર સાઈડ, એટલે કે અમનના પિતા કહે છે કે મે આઈ કમ ઇન મેડમ, એટલે કે મેડમ હું અંદર આવું. તો સામે ટીચરને પ્રશ્નો પૂછે છે. તો ટીચરે આપણે શું કીધું હશે કે યસ યુ કમ ઇન, એટલે કે હા યસ કમ ઇન એવું કીધું હશે. તો અહીંયા છેલ્લુંથી બીજું ઓપ્શન છે ટીચર સેડ યસ કમ ઇન, એટલે કે હા ચોક્કસ આવો. અમન્સ ફાધર સેડ થેન્ક યુ, એને આવવાનું કીધું એટલે આભાર માન્યો. અને પછી એ ફરી પાછું કંઈક પૂછે છે જેની અંદર આવશે ગુડ મોર્નિંગ મેડમ, એટલે કે સુપ્રભાત મેડમ, એટલે ટીચર પણ સામે ગુડ મોર્નિંગ કહે. મિત્રો અહીંયા ટીચર ગુડ મોર્નિંગ કહે એટલે સમજી લેવાનું અમન્સના ફાધરે ગુડ મોર્નિંગ જ કીધું હશે. ત્યાર પછી અમન્સ ફાધર સેડ મે આઈ સીટ હિયર, એટલે કે હું અહીં બેસી શકું. તો ટીચરે કીધું હશે યસ યુ મે સીટ, એટલે કે હા તમે ત્યાં ચેર ઉપર બેસી શકો, જે કાઉન્સમાં છેલ્લું ઓપ્શન છે. અમન્સ ફાધર સેડ માય સન
વૈભવ ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર ટુડે. હવે અમન્સના પિતા કહે છે કે મારો દીકરો આજે ફીવર એટલે કે તાવથી પીડાય છે, એટલે કે એને તાવ આવ્યો છે આજે. પ્લીઝ ગ્રાન્ટ હિઝ લીવ ફોર ટુડે, એટલે કે મહેરબાની કરીને આજે એને લીવ આપો, એટલે કે રજા આપો. ટીચર સેડ હી ઇઝ અ રેગ્યુલર સ્ટુડન્ટ, એટલે કે તે નિયમિત વિદ્યાર્થી છે. આઈ ગ્રાન્ટ હિઝ લીવ, એટલે કે હું તેની રજા મંજૂર કરું છું. ડોન્ટ વરી સર, તમે કોઈ ચિંતા કરો નહીં. ડોન્ટ વરી એટલે કે ચિંતા કરો નહીં. તો જે અહીં ચોથી ખાલી જગ્યામાં આવી જશે ડોન્ટ વરી, કે જે બીજું ઓપ્શન ઉપર કાઉન્સમાં આપેલું છે. અમન્સ ફાધર સેડ થેન્ક યુ વેરી મચ મેડમ. મેમ, તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. અને ટીચર સેડ થેન્ક યુ કીધું એટલે આપણે પહેલા ડાયલોગ્સમાં જોયું હતું વેલકમ જ કહેવાનું હોય, અથવા તો યુ આર વેલકમ આવી શકે, તો અહીંયા આવશે વેલકમ. તો મિત્રો આ આપણો હતો બીજો ડાયલોગ્સ. ત્યાર પછી ત્રીજો ડાયલોગ્સ જોઈએ, જેના ઓપ્શન આપણે જોઈ લઈએ. પહેલું ઓપ્શન છે યુ આર વેલકમ, એટલે કે તમારું સ્વાગત છે. બીજું છે ધેર ઇઝ, એટલે કે આ રહ્યું. ત્રીજું ઓપ્શન છે યસ પ્લીઝ, એટલે કે હા મહેરબાની કરીને. ચોથું ઓપ્શન છે કેન યુ ટેલ મી, એટલે કે શું તમે મને કહી શકો. અને લાસ્ટ ઓપ્શન છે ઓફકોર્સ, ચોક્કસ. તો મિત્રો આપણે ડાયલોગ્સ વાંચતા જઈએ, સમજતા જઈએ અને ખાલી જગ્યા ફિલઅપ કરતા જઈએ. ટુરિસ્ટ એટલે કે યાત્રાળુ કહે છે એક્સક્યુઝ મી, એટલે કે મને માફ કરો. તો સામે સીમા છે એ બોલે છે યસ પ્લીઝ, હા બોલો શું કામ છે, શું તમારી મદદ કરી શકું. ટુરિસ્ટ સેડ ઇઝ ધેર અ મોબાઈલ શોપ નિયર બાય, એટલે ટુરિસ્ટે કીધું કે આસપાસ નજીકમાં ક્યાંય મોબાઈલની દુકાન આવેલી છે. તો સીમા સેડ યસ ઓફકોર્સ, એમાં આવી જશે ઓફકોર્સ, ચોક્કસ આવેલી છે, હા આવેલી છે. ટુરિસ્ટ સેડ કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મોબાઈલ શોપ, એટલે કે શું તમે મને કહી શકો આ મોબાઈલ શોપ કઈ રસ્તા ઉપર આવેલી છે, કઈ બાજુ આવેલું છે. સીમા સેડ યસ ધેર ઇઝ, એટલે કે આ રહી. ગો સ્ટ્રેટ, સીધા જાઓ. એન્ડ ધેન ટેક અ લેફ્ટ ટર્ન, અને પછી ડાબી તરફ વળાંક લઈ લેજો, એટલે મોબાઈલ શોપ આવી જશે. ટુરિસ્ટ સેઝ થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે થેન્ક યુ કહે એટલે સીમા કહેશે યુ આર વેલકમ, અથવા તો ખાલી વેલકમ. યુ આર વેલકમ. તો મિત્રો આ આપણો હતો ત્રીજો ડાયલોગ્સ. ત્યાર પછી ડાયલોગ્સ નંબર 4 જોઈએ, જેના ઓપ્શન આપણે જોઈ લઈએ. સૌથી પહેલું ઓપ્શન છે આઈ વોન્ટ 10 રૂપીસ, એટલે કે મારે 10 રૂપિયાની જરૂર છે. બીજું ઓપ્શન છે થેન્ક યુ પાપા, એટલે કે પપ્પા તમારો ખૂબ ખૂબ આભાર. ત્રીજું ઓપ્શન છે વેલકમ, એટલે કે તમારું સ્વાગત છે. ચોથું ઓપ્શન છે ગુડ મોર્નિંગ બેટા, એટલે કે બેટા સુપ્રભાત. અને છેલ્લું ઓપ્શન છે આઈ વિલ ઇટ પીનટ્સ, એટલે કે હું પીનટ્સ ખાઈશ. તો આપણે જોઈએ ડાયલોગ્સ અને ખાલી જગ્યામાં પૂરતા જાય. ફરહાન સૈદ પાપા ગુડ મોર્નિંગ, એટલે ફરહાને એના પપ્પાને ગુડ મોર્નિંગ કીધું, તો પપ્પાએ સામું શું કીધું હશે, ગુડ મોર્નિંગ જ કીધું હશે. તો પપ્પા સૈદ ગુડ મોર્નિંગ બેટા, જે આપણે અહીંયા છેલ્લેથી બીજું ઓપ્શન આપેલું છે. ફરહાન સૈદ આઈ એમ હંગ્રી, કે ભાઈ મને ભૂખ લાગી છે. વિલ યુ ગીવ મી સમ મની, શું તમે મને થોડાક પૈસા આપશો, એવું ફરહાન એના પાપાને પૂછે છે. પાપા સૈડ ફરહાન હાઉ મચ મની ડુ યુ વોન્ટ, એટલે કે ફરહાન તારે કેટલા પૈસાની જરૂર છે. તો ફરહાન સૈડ આઈ વોન્ટ 10 રૂપીસ, એટલે કે કેટલા પૈસાની જરૂર છે, એટલે રૂપિયાની જ વાત આવે તો આઈ વોન્ટ્સ 10 રૂપીસ, એટલે કે મારે 10 રૂપિયાની જરૂર છે. જ્યાં પહેલું ઓપ્શન કાઉન્સમાં આપેલું છે ત્યાં બીજી ખાલી જગ્યામાં આવી જશે. પપ્પા સૈડ વોટ વિલ યુ ઇટ, પપ્પાએ ફરી પાછો ફરહાનને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું શું ખાઈશ. તો ફરહાન સૈડ આઈ વિલ ઇટ પીનટ, એટલે કે હું પીનટ્સ ખાઈશ. મિત્રો અહીંયા સ્પેલિંગમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. આ ઓપ્શન તમને બતાવી દઉં, આઈ વિલ ઇટ પીનટ્સ એવું અહીંયા આવશે. અહીંયા કાઉન્સ આવી ગયો છે મોટો પીની બદલે, બરાબર, એ તમે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી પપ્પા સૈડ ઓકે ટેક ધીસ મની, એટલે કે કાંઈ વાંધો નહીં, હાલે આ 10 રૂપિયા. ફરહાન સૈડ થેન્ક યુ પાપા, ફરહાન એના પપ્પાનો આભાર માને છે, 10 રૂપિયા આપે છે એટલા માટે. અને પપ્પા સૈડ વેલકમ માય સન, એટલે કે મારા દીકરા તારું સ્વાગત છે.
તો મિત્રો આ ટાઈપના ડાયલોગ્સ પૂછાવાની શક્યતા છે, જેનો ખાસ વ્યવસ્થિત સમજપૂર્વક અભ્યાસ કરજો. જોઈએ હવે આપણે લાસ્ટ ડાયલોગ્સ નંબર 5. એમાં સૌથી પહેલાં આપણે ઓપ્શન જોઈએ લેટ્સ ગો, એટલે કે ચાલો આપણે જઈએ. નંબર 2 આઈ એમ કમિંગ, એટલે કે હું આવી રહ્યો છું અથવા તો આવી રહી છું. પછી વેર આર યુ, વેર આર યુ એટલે કે તું ક્યાં છો. ત્યાર પછી હાઉ કેન આઈ રીચ ધેર, હાઉ કેન આઈ રીચ ધેર એટલે કે હું ત્યાં કઈ રીતના પહોંચી શકું. અને ત્યાર પછી છેલ્લું ઓપ્શન છે હેલો. જોઈએ આપણે ડાયલોગ્સ અને સમજતા જઈએ, વાંચતા જઈએ અને ખાલી જગ્યા ફિલઅપ કરતા જઈએ. પાર્થ સેડ હેલો પૂર્વી. પાર્થે પૂર્વીને કીધું હેલો. આઈ એમ એટ ધ બસ સ્ટોપ, એટલે કે હું બસ સ્ટોપે છું. વેર આર યુ, તું ક્યાં છો? તો પૂર્વીએ જવાબ આપ્યો આઈ એમ એટ ધ માર્કેટ, એટલે કે હું માર્કેટમાં છું. પાર્થ સેડ હાઉ કેન આઈ રીચ ધેર, એટલે કે હું ત્યાં માર્કેટમાં કઈ રીતના આવી શકું, કારણ કે પાર્થને રસ્તાની ખબર નથી. એટલે પાર્થ પૂછે છે હાઉ કેન આઈ રીચ ધેર, એટલે કે હું ત્યાં માર્કેટે કઈ રીતના પહોંચી શકું. તો પૂર્વી સેડ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ, સૌથી પહેલાં તો બસ સ્ટોપની બહાર નીકળ. ટર્ન લેફ્ટ, પછી ડાબી તરફ વળી જા. એન્ડ ગો સ્ટ્રેટ, અને સીધો હાલ્યો આવ. પાર્થ સેડ આઈ એમ કમિંગ, એટલે કે હા હું આવી રહ્યો છું. ટેલિફોનમાં વાત કરે છે બંને. આફ્ટર 5 મિનિટ્સ, એટલે 5 મિનિટ પછી પાર્થ સેડ હે પૂર્વી, એટલે કે પૂર્વીને જોઈને કહે છે હે પૂર્વી. તો પૂર્વી સેડ હેલો પાર્થ, કે હેલો પાર્થ. પાર્થ સેડ લેટ્સ હેવ સમ સ્નેક્સ, ચાલો આપણે થોડોક નાસ્તો કરીએ, નમકીન ખાઈએ. પૂર્વી સેડ લેટ્સ ગો, ચાલો આપણે જઈએ. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ ડાયલોગ્સ છે જે રીતના અહીંયા મેં તમને પૂરીને આપ્યા એ આખા ડાયલોગ્સ તમારે લખવા પડે અને જવાબની નીચે અંડરલાઇનિંગ કરવી પડે. તો મિત્રો આ આપણી ક્વેશ્ચન બેંક હતી ધોરણ 7ની, જે 1/3/2025ના રોજ જે યુનિટ ટેસ્ટ લેવાની હતી એની ક્વેશ્ચન બેંક છે, જે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.